રામદેવજી મહારાજની પરમ ઉપાસના કરનારો. આ 3 જણાએ રામદેવજી મહારાજને ઓળખ્યા. રામચરિત માનસની કથામાં 7 જણા રામદેવજી રામને ઓળખે છે. બાકી બધા આમ રાજાના દીકરા માને, હારો માણસ માને. 7 માંથી 2 જણા બ્રહ્મ તરીકે ઓળખે છે. એક લક્ષ્મણની માં સુમિત્રા, એ રામને બ્રહ્મ તરીકે માને કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા. દશરથ રાજા દીકરો માનતા હતા, પુત્ર માનતા હતા, અને પુત્ર અને દીકરા ઉપર મોહ હોય. બ્રહ્મની ઉપર કોઈ દી મોહ થતો નથી, અને મોહ થાય પછી જ દુઃખ પેદા થાય. દશરથ રાજાને મોહ થયો એટલે ધરતી ઉપર માથા પસાડવા પડ્યા. માં સુમિત્રા રોઈ નથી, આખી અયોધ્યામાં બધાએ રોયા છે. રામ વનમાં ગયો ત્યારે લક્ષ્મણની માં એક નથી રોઈ, એ રાજી થઈ. એને ખબર છે કે આ રામ અમારો દીકરો નથી, આ જગતનો બાપ છે. રામદેવજી મહારાજે સમાધિ લીધી ત્યારે આખું પોકરણગઢ રોયું. ડાલીબાઈ નહોતી રહી. ડાલીબાઈ દોડીને આવી. હરખમાં કઈ હરખમાં તો નહોતો. મારો ધણી, મારો બાપ નિર્વાણ પદને જાય છે, એ પેલા હું એની પેલા સમાધિ લઈ લઉં. ડાલીને હરખ હતો. ઓળખવો બહુ કઠિન છે. અને એકવાર ઓળખાઈ જાય પછી જ આખું વયું જાય છે. બહુ ધ્યાન દેજો. તમે જેટલા ભગવાનને, હરિગુરુ સંતને આપણે સ્નેહ એટલું દુઃખ, તમે જેટલા નજીક જાતા જશો એટલું જ દુઃખ પેદા થતું જાય. અને બરાબર આપણો અતિશય લાગણી થઈ જાય, અતિશય પ્રેમ બંધાઈ જાય, અતિશય એના ઉપર બહુ હેત ઉભરાઈ જાય, અને બહુ હેત ઉભરાઈ જાય ત્યારે આ જગતમાંથી વિદાય લઈ જાય. ઓળખાણ થાય ત્યાં તો પૂરું થાય. આપણે આ કથા બેઠી છે, આજ 5મો દિવસ છે. આજ 5 દિવસથી આપણે જેમ બધા નજીક આવતા જઈએ છીએ, અને જેમ નજીક આવશું ત્યાં 9 દી પૂરા થાય, કથા પૂરી થઈ જાય. જય રામ. માંડ ઓળખાણ થાય, માંડ નજીક આવશું, માંડ બધાના મન મળશે ત્યાં તો કથા પૂરી થઈ જાય. આપણા ઘરની માલપા માંડ બધું હરખું કર્યું હોય, બધું વ્યવસ્થિત ઘર બનાવ્યું, મકાન બનાવ્યો, દીકરા દીકરીઓ પરણાવી દીધા હોય, માંડ સુખેથી જિંદગી જીવવાનો તપ વારો આવે ત્યાં તો જવાનો વખત થઈ જાય. ત્યાં તો તાણું થઈ જાય, આથમી જાય દિવસ કે હાલો હવે નીકળો બાપ. ટહડીને ભેગું કરીએ, વાપરવાનો વખત આવે ત્યાં જવાનો વખત થાય. આ નિયમ છે દુનિયાનો. માંડ બધા હરડે છેડ્યા હોય, માંડ બધું ઘરમાં હરખું હાલતું હોય ત્યાં તો વિદાય લેવાનો વખત થઈ જાય. આ સંસારનો નિયમ છે બાપ. અને એ સ્નેહનું જ દુઃખ લાગે, બાકી કોઈ દુઃખ નથી. એને હારે નજીકથી રહેતા હોય, એને હારે નજીકથી બેઠા હોય, હળી મળીને રહેતા હોય, અને એનો વિજોગ થઈ જાય. એ વિજોગ થઈ જાય એમાંથી દુઃખ પેદા થાય. દુઃખ હું કામ પેદા થાય? મોહ થઈ હોય એટલે. મોહ મારું, મોહ એટલે મારું, આ અમારું છે, આ મારું, એ જ મોહ, બાકી બીજો કોઈ મોહ છે નહીં. અને મોહ સકલ વ્યાધીન કર મૂલા, મોહમાંથી દુઃખ પેદા થાય. મોહ સકલ કાગભૂષણજી બાબા ગરુડજીને કહે. ગરુડજી પ્રશ્ન પૂછે. ઉત્તરકાંડની કથા છે, રામચરિત માનસની કથામાં. ગરુડજી પૂછે કે હે બાબા, આ સંસારના જીવો આ દુખી થાય છે, એનું કારણ શું? તો કાગભૂષણજી જવાબ આપે. તુલસીદાસજી મહારાજ ઉત્તરકાંડમાં ચોપાઈ લખે છે કે હે ગરુડજી, મોહ સકલ વ્યાધીન પૂછે કે તો સુખ ક્યાં મળે, દુઃખ ક્યાં મળે? સુખ, દુઃખની વ્યાખ્યા કરી કે મોહમાંથી દુઃખ. તો સુખ ભગતિ તાત અનુપમ સુખ મૂલા, ભગતિ તાત
અનુપમ સુખ મૂલા. ભક્તિથી બધા સુખ મળે અને મોહમાંથી બધા દુઃખ મળે. આ બે સાધન કાગભૂષણજી બાબા ગરુડજીને બતાવે છે ઉત્તરકાંડમાં. બ્રહ્મને ઓળખવો બહુ કઠિન છે. રામદેવજી મહારાજ નર લીલા કરવા માટે આવ્યા છે. પોતાની લીલા જાહેર ન થાય એટલા માટે રામદેવજી મહારાજ ગુપ્ત રહે છે. ઘણી વખત ઘરમાં પણ વ્યક્તિ જાહેર થતો નથી અને એ વયો જાય પછી ખબર પડે કે આ તો બહુ મહાન હસ્તી હતી. ત્યાં સુધી ઘરમાં ગુપ્ત હોય છે. જાય પછી ખબર પડે કે અમે આને ઓળખીએ ક્યાં નહીં. અમને આવી ખબર નહોતી. જે નજીકનો નાતો છે ને એ બહુ ગુપ્ત તરીકે ઘરમાં રહેતો હોય છે. બહુ સમજી વિચારીને રહેતો હોય. એને ગમે એટલું કીધું હોય તો કોઈ દિવસ એને ક્રોધ ન કર્યો હોય, કોઈ દિવસ દુઃખ ન લગાડ્યું હોય અને એ વયો જાય ને પછી આપણે એમ કહે અરે રે અમે આને ઓળખીએ ક્યાં નહીં. આપણા ઘરમાં હીરો હતો એ હીરો વયો ગયો. અબ મેં ક્યાં કરું ભાઈ, મૃગલા ખેત ગયા અબ ખાય. વયા ગયા પછી શું કરવું? હા, નથી ઓળખી શકતા. એ ખાતાનો આત્મા જેવો હોય છે કે સંસારમાં ટૂંકું જીવન જીવવાનો હોય, થોડું રહેવાનો હોય, એ બધાની હારે હળી મળીને જાય, કોઈની હારે બગાડીને જાતો નથી. બધાય મેં નો કીધું મીઠપ વાળો માનવી જેથી જગ છોડીને જાય તેથી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. તેથી એના ઘરવાળા એકલા નો રોતા હોય, તેથી આખું ગામ રોતું હોય કે ફલાણા વ્યક્તિની જરૂર હતી. કારણ કે ટૂંકું જીવન વયું ગયો, હારપ લઈ ગયો. ઘરે ઘરે એના સાજ્યા લેવાય, ઘરે ઘરે મોવાળ. હજી અમારા ગામડાની માલપા, હજી દેહાંતની માલપા નિયમ છે બાપ. એવો વ્યક્તિ ગુજરી જાય ને તો હજી અમારા ગામડાની માલપા એને દેન ન આવે ને ત્યાં સુધી રોટલો નથી ખાતા. આખા ગામમાં વાળું ન કરે કે ફલાણાને હજી અગ્નિ સંસ્કાર નથી કર્યો, આપણે ન ખવાય. આ મોતનો મલાજો હતો અને હજી છે ગામડા. વાળું ન કરે, વાળું દી આઠમે દેન દઈને આવે પછી ગામડામાં આજુબાજુમાંથી રોટલા લઈને જાય અને એને એમ કે ભાઈ એના ઘરે દુઃખ પડ્યું, સારો માણા હોયો ગયો, એ બિચારા રોતા હશે, હાલો આપણે આપણા ઘરેથી રોટલા લઈને જાય. હજી અમારા ગામડાની માલપા પ્રથા છે. આખા ગામમાંથી એનું કુટુંબ તો રોટલા લઈને જાય પણ બીજા લોટ લઈને જાય કે ભાઈ એને કંઈક આપો. એને એ માગતા ન હોય, એના ઘરમાં બધું જ હોય પણ એને ખબર છે કે આજ એના ઘરે વિપત્તિ આવી છે, એના ઘરે આપ ફાટ્યું છે, એટલે એને રાંધવાનો વખત ન હોય એટલે એ બિચારા રો કકળમાં હોય. આ નિયમ છે. મોતનો મલાજો. સારો માણા હોયો જાય ને બાપ પછી આપણે બધા એને યાદ કરવો જ પડે. ભલે આપણો હગો ન હોય, ભલે આપણે અરે કાંઈ લેવા દેવા ન હોય, પણ એના ગુણ તો પૂજાય ને, એની સુવાસ ફેલાય. સારું કામ કરીને જાય અને એની વાહે આહુડા પડે, એની વાહે બધા રોવે. ઘરના તો રોવે જ, અને ઘરના રોવે ને બાપ એ તો ઠીક છે, પણ જેથી પારકાની આંખમાં આહુડા પડે ને તેથી સમજી લેવાનું કે આ જીવન જીવીને ગયો. ઘરના તો સ્વાર્થ હોય એટલે રોતા હોય, બાકી બીજા રોયા હોય. ગામ જેની વાહે રોવે, મોલ્લો રોવે, શેરી રેવે, પાડોશી રોવે, એ મોત કહેવાય. એને યાદ રહે. અને અમુક તો આમ જાય તો એમ કે હાશ સારું કર્યું બાપ, ગળદી આ નડતું ગયું. એવી જિંદગી હું કામની. એવા તો કાગડા કૂતરા જિંદગી જીવે, એ જગતમાં આવીને આવી જાય. બોલ્યા ભૂંદડા એના બચ્ચાને લઈને એસીમાં બેઠા હોય, એસીમાં જોજો મારી પર ખાળમાં બેઠા હોય ગંદકીમાં. 24 કલાકે ભૂંદડા એના બચ્ચાને લઈને એસીમાં બેઠા હોય, કોઈ દે લાઈટ ન જાય એને, કોઈ દે ન જાય. એવી જિંદગી હું કામની બાપ. જિંદગી તો એવી જીવવી પડે, ખુશ્બુ આવે, એની સુગંધ ફેલાય. આવ્યા જ્ઞાન ધક્કો થયો, 60 વર્ષ રહ્યા, કાંઈ કર્યું નહીં. હા, ન રામનું નામ લીધું, ન કોઈના આહુડા લૂસ્યા, ન કોઈને રોટલો દીધો, ન 5 આંગળા હેઠા કર્યા કે ન કોકને કરાવ્યા. એમને રહ્યા ને થપ્પા મૂક્યા અને મરી ગયા. થપ્પા ખાવા વાળા કોઈ નથી અને વાહે બાંધણ કરતા ગયા. જય શ્રી કૃષ્ણ.
મેં પહેલા આપને કથામાં કદાચ કહેલું છે, ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા, આ 5 એ 4 વેદ અને 5મો સૂક્ષ્મ વેદ છે. ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી અને ગીતા આપણે માતાજીની આરતીમાં બતાવે. સપ્તમે સપ્તપતાળ, પછી સંધ્યા સાવિત્રી, ગૌ ગંગા ગાયત્રી, પછી ગૌરી ગીતા. ઓમ જયો જયો મા જગદંબે. આ 5 વસ્તુ પૂજનીય છે અને આ 5 જે નામ છે ને એ નારી તત્વ છે. પાસે ગૌ એટલે નારી શક્તિ, નારી વચન થયું, પુરુષ વચન નથી. ગાય નારી વચન, ગંગા નારી વચન, ગાયત્રી નારી વચન, ગૌરી માં ભગવતી, માં ભવાનીનું એક નામ ગૌરી પણ છે, ઉમા પણ છે, પાર્વતી છે. એના પછી 1000 નામ છે. ગૌરી પણ કહે છે, ગૌરી ગીતા. ગાયનું નામ પણ ગૌરી છે, ગાયનું નામ પણ ગીતા છે, ગાયનું નામ પણ ગંગા છે, ગાયનું નામ ગૌ એટલે ગૌમુખ છે, એનું મુખ. ગાય ગીતા છે, ગાય ગૌરી છે. કદાચ માતાજીના મંદિરે જવાય કે ન જવાય, કદાચ ગંગાના કાંઠે જવાય કે ન જવાય, કદાચ ગીતાનો પાઠ થાય કે ન થાય, પણ આપણા શેરીમાં કે આપણા આંગણામાં ગા નીકળી હોય એને ચાંદલો કરી લો ને તો એ ગાયત્રી મળી ગઈ, ગંગાએ મળી ગઈ, ગીતાએ મળી ગઈ. કારણ કે એ જે 4 આંચળ છે એ 4 વેદ છે. વેદની ગાયનું દૂધ છે ને એ વેદની રૂચા છે, રૂચા. એને ઋષિ મુનિઓએ દોય. હું નથી કહેતો, ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે દોગ્ધા ગોપાલ નંદનમ. ગીતા એ ગા છે. હું નથી કહેતો, ગીતાજીનું સૂત્ર છે. દોગ્ધા ગોપાલ નંદનમ. ગીતા એ ગા છે, અર્જુન એનો વાસરડો છે અને કૃષ્ણ બ્રહ્મરૂપી દૂધ લઈ અને અર્જુનને પાવળા ભરી ભરીને પાય છે, આવું લખે છે ગીતાજીમાં. એટલે ગા એ ગીતા પણ છે, ગા એ ગંગા પણ છે, ગા એ ગૌરી પણ છે, અને ગા એ ગાયત્રી પણ છે, અને ગા એ ભગવતી સાક્ષાત હાલતી ચાલતી માં પણ છે. અને એવી ગાયની સેવા કરવી આપણા હિન્દુ ધર્મની માલપા નિયમ છે. એવું ન માનતા હિન્દુ જ પૂજા કરે છે, મુસલમાન પણ ગાયની પૂજા કરે છે. વિદેશમાં ગાયનું દૂધ, ગાયનું માખણ, ગાયનું ઘી, પરદેશની માલપાએ પણ આની માંગ છે. ગૌમૂત્ર, ગૌનું ચાણ, પંચગવ્ય જેને કહે છે. હમણાં તો એક નવું સંશોધન થયું છે, જેને લકવા થયો હોય, લકવા પક્ષઘાતની, એ સવારમાં સૂર્યનારાયણ કિરણ ઉગ્યા પહેલા ગાયના મુખથી પૂંછ સુધી એ હાથ આમ ફેરવે ને તો 6 મહિના સુધી લકવા વાળો હાથ ફેરવે ને તો એને લકવા મટી જાય. આ હમણાં નવું સંશોધન. કારણ કે ગાયની રાત્રિએ એના રૂવાડામાંથી જે પસીનો નીકળ્યો હોય એ પસીનાથી જે ઉર્જા હોય એ ઉર્જા દવા માલિશ થઈ જાય. એના બર્ડે હાથ ફેરવો. આવું નવું અને થાય છે, ખોટું નથી, કોઈ શંકાને સ્થાન નથી. રામદેવજી મહારાજ, આ બધું પેલા હતું જ. રામે ગાયો ચારી, કૃષ્ણએ ગાયો 11 વર્ષ અને 52 દિવસ ઉઘાડા પગે વ્રજની માલપા ગાયોની સેવા કરી. ગાયો ભૂખી હોય ત્યાં સુધી કૃષ્ણ ખાતો નહોતો. ભાગવતની માલપા લખે, ગા વિશ્રામ કરે તારે જ કૃષ્ણ સૂતા.
જ્યાં સુધી 11 વર્ષ અને 52 દિવસ ભગવાન કૃષ્ણ વ્રજમાં રહ્યો તો પગમાં પહેર્યું નથી, માથાના વાળ બાંધ્યા નથી અને ગૌશાળામાં સૂતો છે. એટલે ગાય એ પૂજનીય છે. મારો કહેવાનો ભાવાર્થ, જો તમે દીકરાનો સંબંધ કરવા જતા હો અને સુકન લેવા બહાર નીકળો, હાથમાં નાળિયેર ને ભરેલી થેલી ને ઘરેણું લઈ દીકરાનો વ્યવહાર કરવા જાઓ, સારું કામ કરવા માટે જતા હો અને ભેંસ સામી મળે, આમ 50,000ની ભેંસ હોય, નવસુંદરી ભેંસ હોય ને આમ એક ફાંટ ભરાય એટલું આવું હોય ને 15 શેર દૂધ સવારે કરતી હોય ને 15 શેર દૂધ સાંજે કરતી હોય, શીંગડા કૂંઠા થઈ ગયા હોય, આને આમ ગાડલું માથે મૂકી દો અને અવેડા સુધી ભેંસ જાય ને એની માથે સૂઈ જાવ તો આપણે પડીએ નહીં. આવી રૂપાળી ભેંસ હોય અને દીકરાનું વ્યવહાર કરવા જતા હોય ને ભેંસ સામી મળે તો એના સુકન લેવાય? સાચું કહેજો, દૂધ ભલે દોઢા કરે, ડોબા કોઈ દી ન પૂજાય. ડોબા ઈ ડોબા જ કહેવાય બાપ. હા, ભેંસના કપાળમાં સાંડલો કરીને કોઈ કીધું કે હે ભેંસમાં અમારા કુળનો ઉદ્ધાર કરજે, એમ કોઈએ કીધું? એ તો ગાના કપાળમાં ચાંદલો થાય. ગૌમૂત્ર પડે ને, અને આ 5 સૂત્રો છે ને, એમાં મેં એક મારું સૂત્ર મારી પાસે ભેળવું છું. 5 સૂત્રો: ગૌ, ગંગા, ગાયત્રી, ગૌરી, ગીતા અને 6ઠું છે મારા ને તમારા ઘરે રમતી હોય એ દીકરી. આ દીકરી પણ ગા જેવી છે. હા, એ દીકરી ગાનું સ્વરૂપ છે. કદાચ ગાની સેવા ન થાય, કદાચ ગા તમારા ઘરે ના આવી શકે, પણ તમારા આંગણાની માલપા 5 વર્ષની દીકરી હોય એને ચાંદલો કરી અને ખોળામાં બેહારીને માતાજીને નિવેદ ખાવા આવવામાં કદાચ વાર લાગશે, પણ ખોળામાં બેહારી અને એને લાપસી ખવડાવો ને તો સમજી લેજો કે રાંદલમાં ખાઈ ગઈ. હા, ઓલી તો આવતા વાર લાગે, કદાચ મઠમાં બેઠી હોય. એ આપણે બહુ માલપાથી આમ હારા થઈ જાય ને તારે આવે, ત્યાં સુધી આવે નહીં. પણ આંગણામાં રમતી દીકરી છે ને, એ દીકરી રાંદલ છે, એ દીકરી જગદંબા છે, એ દીકરી મહાકાળે છે. એ દીકરીને પગે લાગી લ્યો. ગોવણી નથી કરતા રાંદલમાં તેડે તારા મારા ગામડામાં કરે જ, પગ ધોવે, ચાંદલો કરે, એને વાતે ગાતે લાવે. એ ખબર છે કે રાંદલમાંના લોટા તેડ્યા ને એ તો નાળિયેર જ મૂક્યા છે, બાકી હાસી ગોણીઓ તો આ આંગણાની મારી પાસે ખીર ખાવા આવ્યું એટલે એના પગ ધોવાય છે. દીકરીને બચાવી, ગાને બચાવી, વૃક્ષને બચાવવું, પાણીને બચાવવું, પર્યાવરણને શુદ્ધ રાખવું, આ 5 વસ્તુ રામદેવજી મહારાજે કીધેલું છે. એણે રામદેવજી મહારાજે વૃક્ષ વાવ્યા, 5 પીપળી વાવી, હજી હાલમાં છે, આપ જાઓ તો જોજો. રામદેવજી મહારાજે પાણીને બચાવ્યું, જળને ખોટું વેડપતા નહીં, પાણીનો બગાડ ન કરતા. બાજુવાળાની ચકલી ચાલુ હોય તો આપણે કહેવાની ફરજ છે એ બંધ કર, એ કારણ કે એનું નથી, એ આપણા પરિવારનું પાણી છે. આવો સમાજમાં જ્યારે આવા વિચાર એક થઈ જાય ને તો કોઈ જગ્યાએ કોઈ બગાડ થાય નહીં. જાગૃતિ લાવવી જરૂરી છે. રામદેવજી મહારાજે પાણી બચાવ્યું, તળાવ બાંધ્યું. રણુજા જાઓ તો રામ સરોવર છે અત્યારે, જોજો તમે. એની માલ પર પાણી છે ને, એ પાણી આખા રણુજાની માલ પર પૂરું થાય છે. એણે વૃક્ષ વાવ્યા, એણે ગાને બચાવી, એણે ડાલી જેવી ચમારના ઘરે મોટી થયેલી દીકરીને બચાવી રામદેવજી મહારાજ. અને બચાવી નહીં, એને પાટમાં બેહારીને મોટો દરજ્જો આપ્યો. એને કીધું કે બેટા, ડાલી જ્યાં જ્યાં મારા ધર્મના થંભ થાય ને ત્યાં તારા નામની ફૂલવાડી બનશે, અને ડાલીબાઈની ફૂલવાડી બને ને તો જ સૌરો મંડપ ઊભો થાય, નકર થાય નહીં. આ રામોપીર બોલ્યો છે. હા, એના શબ્દો બોલું છું હું. તો એનું જેમ માલપા પડ્યું છે ને એ બધું બહાર કાઢું છું. એમાં ધરમસિંહભાઈ કીધું ને, સરદાર વલ્લભભાઈની કથા કરું, એના ગુણ ગાવા માટે, એનું જગતમાં જાહેર કરવા માટે એને ધન્યવાદ દેવો પડે. એને હું અહીં વ્યાસ ગાદી ઉપરથી આશીર્વાદ આપું એક પીઠના નાતે, કે સમાજની માલપા જાગૃતિ લાવવી જરૂરી છે. અમુક વસ્તુની ઇતિહાસે નોંધ નથી લીધી. પ્રેમ હું આ તાજમહાલ બનાવ્યો, કોને બનાવ્યો બેટા? શાહજહાન. એની ઘરવાળીનું નામ હું મુમતાજ. તો એ બે જ પ્રેમ કર્યો છે. પ્રેમ ગામડામાં નથી થયો. પ્રેમ આણંદે અને દેવરાએ નથી કર્યો. પ્રેમ શ્રેણી અને વિજાનંદે નથી કર્યો. અમુક વસ્તુ ઇતિહાસકારોએ નોંધ નથી લીધી.
ત્યાં ખપા ખાઈ ગયા છે. હજી આપણા ગામડાની માલપા ડોહા ડોહીનો પ્રેમ છે, હજી અખંડ છે. હજી ડોહાને મૂકીને ડોશી ખાતી નથી. 70 વર્ષ થયા હોય તો હજી એમ કે મારો ઘરવાળો નથી. આ પ્રેમ નથી. એના કોઈ ઇતિહાસમાં નામ લીધા? તાજમહાલ તમે દિલ્હીમાં જાઓ ને તો આગ્રામાં, તો એ તાજમહાલની દિવાલ ઉપર લખ્યું છે કે દોલતનો સહારો લઈને ગરીબોના પ્રેમની કરેલી આ મશ્કરી છે. એનો પ્રેમ નથી. ગરીબના ઝૂંપડામાં પ્રેમ નથી. ચોટલો શીસણિયું શાળી હાથનું પાણીએ પોગે નહીં, જોતા વાલમની વાટ તે તો દી અથમાડ્યો દેવરા. હું એને પ્રેમ નથી કર્યો? મીરાએ અને કૃષ્ણએ પ્રેમ નથી કર્યો? ડાલીબાઈ અને રામદેવજી મહારાજે પ્રેમ નથી કર્યો? સરદાર વલ્લભભાઈ પટેલને આ ભૂમિ, ભારત ભૂમિએ પ્રેમ નથી કર્યો? એને આ ધરતી હારે પ્રેમ હતો. શું માં અને દીકરો આ જગતમાં પ્રેમ નથી કરતા? દીકરા વગર માં હજી ખાતી નથી. શું ભાઈ અને પ્રેમ નથી? આ બધા પ્રેમના ઠેકાણા. પણ અમુક વ્યક્તિએ અમુકનું હારું લગાડવા હાટું લખ્યું. બાકી ગામડામાં પ્રેમ તો છે. રામદેવજી મહારાજે પર્યાવરણને શુદ્ધ રાખ્યું છે. વાળી ચોળીને મંદિરને સાફ સફાઈ શું કામ રાખે? ગંદકી ન થવી જોઈએ. કોઈ પણ જગ્યાએ, શેરીમાં, ઘરમાં, સમાજમાં આપણા ઘરમાંથી શરૂ કરવું પડે. પહેલાં આપણા ઘરમાંથી, આપણા ફળિયા સુધી વાળો, આ ઘરવાળા આ ફળિયા સુધી વાળો, એટલે આખી આખો ભાગ સાફ થઈ ગયો. તમારી હદ હોય ને તમે વાળો, આની હદ હોય ને એ વાળે, એટલે આમ બીજા ઘરવાળો, ત્રીજા ઘરવાળો, એમ બધા હવોના ભાગમાં આવતું હોય. ફળિયું વાળે તો આખી શેરી સાફ ન થાય. શેરી સાફ થાય તો આખો મોહલ્લો સાફ થાય, આખો મોહલ્લો સાફ થાય તો આખું ગામ સાફ થાય, આખું ગામ સાફ થાય તો આખો રાષ્ટ્ર સાફ થાય, અને આખો દેશ સાફ થાય. સ્વચ્છતા હોવી જરૂરી છે. ચોખ્ખું રહેવું, સ્વચ્છતાને પ્રભુનો વાત. રામદેવજી મહારાજે કહ્યું છે, મારા મંદિરમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ, મારા ધર્મમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ, અને તમારા કર્મમાં કોઈ દી કચરો ન હોવો જોઈએ. આ છે જ બધું. આ તમને બધા નવું લાગતું હોય કે ભાઈ આ તો બધું રામાપીરની કથામાં. ના, આ બધાની કથામાં આ બધે છે. રામાપીરની કથા જે છે એ કથા તો બાપ મારે શું કહેવું તમને, એ તો આમ બધું આની મારી પાસે જેટલું ભર્યું છે ને, મારા માટે તો આ ખલક ખજાનો છે. મારા માટે તો મારો બાપ, મારો ધણી, મારી માં, જે ગણો મારો ગુરુ, આ જે ગણો મારા માટે મારો 12 બીજનો ધણી, આ પોતે મારા માટે બધું છે. અને એને મને કોઈ ખામી રહેવા દીધી નથી. તમે પ્રેમથી જેની આરે પહોણો ને બાપ, એ વર કોઈ દી વહુને ખામી રહેવા જ ન દે. ભલે ગરીબ માણા હોય, એ 1000 રૂપિયાનો હાડલો ન લાવે, 500 નો લાવે, પણ ઘરના માણાને કોઈને દુઃખી થવા દે નહીં. એમ હું તમે કોઈ પણ પરમાત્માની હારે પરણી જાય ને બાપ, તો એ આપણો ધણી કોઈની ઘરવાળીને કોઈ દી દુઃખી થવા દે જ નહીં. એ આપે જ. ભલે મજૂરી કરીને 4નો રોટલો લાવે, પણ એને દુઃખી ન થવા દે. એ એમ કે હું પરણીને લાવ્યો, મારી જવાબદારી છે. એમ હરિના ચરણમાં બેઠા હોય પછી હરિની જવાબદારી હોય છે.